દોસ્તો, ગુજરાતના નામાંકિત કલાકાર માયાભાઈ આહિરના પાસે કેટલી સંપત્તિ છે આ તમામ બાબતો વિશે જો તમને ન ખબર હોય તો આ વિડીયોના અંત સુધીમાં તમને તમામ બાબતો વિશે ખબર પડી જશે, કારણ કે આજના વિડીયોમાં અમે તમારા માટે આ માહિતી લાવ્યા છીએ. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર જો તમે નવા છો, પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવીને આવી નવી માહિતી તમારા માટે હંમેશને માટે લાવતા રહીએ છીએ. આમ તો ક્યારેય પણ કલાકારો કે કોઈ પણ વ્યક્તિની સંપત્તિ રિવીલ થતી નથી, પરંતુ દોસ્તો, આ માયાભાઈ આહિરે પોતે એક સામાન્ય ગામડામાંથી આવીને પોતાની કલા થકી પોતાનું સામાન્ય ઘર છે એમાંથી રહેતા હતા, અને એમાંથી શરૂઆત થઈ અને ધીમે ધીમે પોતે પોતાની કલા થકી આજે દુનિયામાં કાર્યક્રમો કરતા થયા છે. આજે એમણે એક પ્રોગ્રામમાં પોતાનો ચાર્જ પણ જણાવ્યો હતો, પરંતુ આજે પોતાની કલાના આધારે પોતે લક્ઝરિયસ કારો પણ ખરીદી શકે છે, અને આખરે પોતે જે કાંઈ લક્ઝરિયસ હાઉસ છે એ પણ ખરીદી શકે છે. એમના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી, જે કદાચ તમને ખબર છે. ત્યારે આ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને લક્ઝરિયસ કાર્સનું કલેક્શન એ ખરીદી શકે એટલી એમની સંપત્તિ છે. આખરે દોસ્તો, માયાભાઈ આહિર પાસે પહેલાં પણ ઘણી બધી કારો હતી, ત્યારબાદ હવે આ કાર નવી ખરીદી છે, અને એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. શું તમે જાણવા માંગો છો આખરે માયાભાઈ પાસે કેટલી કારો છે અને એમનું કલેક્શન કયું છે? તો દોસ્તો, આપણે જાણીએ છીએ ગુજરાતી કલાકારો કે જે હવે માત્ર ગુજરાતમાં જ કે ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પોતાના ડાયરાઓ કરતા થયા છે. એવા જ એક કલાકાર જેમણે હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ કમાયા છે, એવા માયાભાઈ આહિરના દીકરાએ, એટલે કે એમની પાસે તો ઘણી બધી કારો છે, પરંતુ એમના દીકરા પાસે પણ એટલી જ બધી લક્ઝરિયસ કારોનું કલેક્શન છે. આખરે માયાભાઈ આહિર એક ડાયરાના ઘણા બધા રૂપિયાઓ લેતા હોય છે, ત્યારે આ રૂપિયા કોઈ હજારોમાં નહીં પરંતુ હવે લાખોમાં હોય છે. એટલા માટે એમની ગાડીઓનું કલેક્શન પણ એકથી એક મોંઘી ગાડીઓ હોય એમાં નવાઈની વાત નથી દોસ્તો, કારણ કે માયાભાઈ આહિરે ગુજરાતમાં અને વિશ્વમાં હવે પ્રોગ્રામ કરતા થયા છે. ત્યારે એમના ડાયરાનો ચાર્જ પણ ખૂબ વધારે હોય છે. ત્યારે એમના દીકરાના લગ્નમાં એમણે ખૂબ ધૂમધામથી આ ઉજવણી કરી હતી. અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે બિઝનેસ જગતના દિગ્ગજો અને નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો મેં કીધું એમ કે લક્ઝરિયસ કાર્સ તેમજ લક્ઝરિયસ હાઉસીસ ખરીદી શકે એટલી એમની સંપત્તિ છે, અને સંપત્તિમાં મામલામાં તેઓ ખૂબ આગળ છે. ને પરંતુ હાલ માયાભાઈ આહિરને લઈને કેટલીક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે, જેમાં સૌ લોકો જાણવા આતુર છે કે એમની પાસે કેટલી ગાડીઓનું કલેક્શન છે. શું તમે પણ જાણવા માંગો છો ને? દોસ્તો, માયાભાઈ આહિર અને એમના 2 દીકરાઓ છે. સંતાનમાં જો વાત કરવામાં આવે તો એમને 2 દીકરા અને 1 દીકરી છે. એમાં મોટા દીકરાનું નામ ભરત આહિર છે, અને જ્યારે નાના દીકરાનું નામ જયરા જાતા આહિર છે. પોતે ખૂબ નામ કમાયા છે, સાથે પૈસા પણ. ત્યારે આ લગ્નમાં એમનો જે વરઘોડો છે એ એમ કહી શકાય કે હેલિકોપ્ટરમાં એમની જાન જોડવામાં આવી હતી. ત્યારે આ માયાભાઈ આહિરના દીકરાને જુદા જુદા અનેક કલાકારો જે મેરેજ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા, આ કલાકારો દ્વારા એમને અલગ અલગ ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી, જેમના લગ્નનો પણ કાર્યક્રમ ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યો હતો. માયાભાઈ આહિર હવે વિશ્વમાં ડાયરાઓ કરતા થયા છે. આજે આપણા ગુજરાતીઓ વિશ્વમાં જે વસે છે એ પણ આજે માયાભાઈને બોલાવે છે, અને આજે એમના ડાયરાઓ છે આજે પણ ત્યાં પણ બેસવાની જગ્યા ન મળે. ભારતમાં જ્યારે એમના ડાયરાઓ હોય ત્યારે તો એમને જગ્યાઓ ન જ મળે, પરંતુ વિશ્વમાં પણ ન મળે. એવા માયાભાઈના દીકરા જયરા જાતા આહિરે નવી ગાડીઓનું કલેક્શન ખરીદ્યું છે, જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. માયાભાઈ આહિરના એક ડાયરાનો ચાર્જ ઘણો મોટો હોય છે, ત્યારે આ ડાયરામાંથી પોતે એક નવી કાર ખરીદી શકે એવી પણ ક્ષમતા ધરાવે છે. ત્યારે આ માયાભાઈ આહિરે એમની પાસે જો કારના કલેક્શનની વાત કરવામાં આવે તો એકથી એક બધી લક્ઝરિયસ કારોનું કલેક્શન છે, જેની કિંમતો હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે. આવી એકથી એક ચડિયાતી કારોનું કલેક્શન માયાભાઈ આહિર પાસે છે. તથા માયાભાઈના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે, તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં શેર કરજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો.